આજે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। જોકે વિપક્ષમાં બેઠેલ કોંગ્રેસના નગરસેવકો આજની પાલિકાની સાધારણ સભામાં ગેરહાજર રહેતા શાસક પક્ષે ગણતરીની મિનિટોમાં જ બજેટ મંજૂર કર્યું હતું। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં સને 2024 થી 2025નું ₹31.92 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું। જે બેઠકમાં વિપક્ષ ગેરહાજર રહેતા શાસક પક્ષોએ ગણતરીની મિનિટોમાં બજેટ મંજૂર કર્યું હતું। આજની બજેટ બેઠકમાં માનસરોવર અને કૈલાસ વાટિકા બગીચા સહિતના વિકાસના કામો મંજૂર કરાયા હતા। આજે પાલનપુર નગરપાલિકાએ લગભગ એનું 90 થી 96 કરોડની આસપાસનું બજેટ રજૂ કર્યું છે અને લગભગ 31 કરોડ જેટલું પુરાંતવાળું બજેટ છે। અને બજેટમાં આવનારા સમયમાં જે કોઈ કામો થવાના છે, જેમ કે માનસરોવરનું વિકાસનું કામ છે, કૈલાસ વાટિકા જે કંઈ ગ્રાન્ટો મળવાની છે અને બીજા સ્વર્ણિમ જયંતિના ગ્રાન્ટોને લઈ અને લગભગ આજે જેટલા હાજર રહેલા સભ્યો હતા એ તમામે સર્વાનુમતે બજેટ મંજૂર કરેલ છે। એ બાબતે મારી કોઈ કોમેન્ટ્સ નહીં। જોકે બજેટને વિકાસ વિરોધી ગણાવી વિપક્ષ કોંગ્રેસે બજેટ બેઠકનો બહિષ્કાર કર્યો હતો। 100 કરોડનું બજેટ હતું પાલનપુર શહેરના, એમાં પાલનપુર શહેરના બજેટને લઈને કોઈ વિકાસની વાત હતી નહીં। માનસરોવર એ તો હર હંમેશા બજેટની વાત હોય છે। જ્યારે બજેટ 100 કરોડનું હોય તો આંકડા 7 દિવસ પહેલાં આપવા પડે કે પાલનપુરમાં 100 કરોડનો શું આ ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે, પણ એમના આંકડાની મિલીભગત હતી, કૌભાંડ હતું, એટલે 24 કલાક પહેલાં આંકડા આપ્યા છે। એ આંકડાને મેળ ખાતા છે નહીં, એટલે અમે આ 100 કરોડના બજેટનો બહિષ્કાર કર્યો છે।